આણંદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે માર્ગો પર રખડતી ગાયોનો આતંક વધી ગયો છે। ત્યારે એ ગ્રેડની દરજ્જો હોવા છતાં નગરપાલિકાની ટીમોએ દેખાડા પૂરતી 4-5 ગાયો પકડીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, પરંતુ નગરપાલિકા પાસે ગાયો પકડવાનું પાંજરું નહીં હોવાથી સી ગ્રેડની નગરપાલિકા વિદ્યાનગર પાસેથી ભીખ માંગીને રખડતી ગાયો પકડવામાં આવતા આણંદ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નગરપાલિકા દ્વારા ફરિયાદોને પગલે મંગળવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 6 જેટલી ગાયો પકડીને પાંજરે પૂરી દેવામાં આવી। ત્યારે સેનેટરી વિભાગ દ્વારા 5 દિવસમાં 23 ગાયો પકડીને પાંજરે પૂરી દેવામાં આવતા હજુ સુધી એક પણ પશુપાલક ગાય છોડાવવા માટે આવ્યા નહીં હોવાથી તંત્રમાં ચિંતાનો વિષય બની ગયો છે। આણંદ પાલિકાને ગાયો પકડવા માટે પાંજરું આપવામાં આવ્યું હોવાથી મંગળવારે પરત માંગી લેવાતા કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી। ગુરુવારે પાંજરું પરત મળતા બાદ આણંદ શહેરમાં રખડતી ગાયો પકડવામાં આવશે। આમ આણંદ નગરપાલિકાએ એ ગ્રેડનો દરજ્જો હોવા છતાં ગાયો પકડવાનું પાંજરું નહીં હોવાથી પ્રાદેશિક કમિશનરના આગમન સમયે પોલ ખુલ્લી પડી જતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે।